આજે વિજયભાઈને તેઓ અંતિમ વાર અલવિદા કહી રહ્યા છે, અંતિમ વિદાય આપી રહ્યા છે, અંતિમ દર્શન માટે રાહ જોઈ રહ્યા છે તમામ લોકો જે છે। અને આ તમામ લોકો એકવાર વિજયભાઈને જોવા માટે, તેમના દર્શન કરવા માટે અહીં ઊભેલા જોવા મળી રહ્યા છે, કારણ કે તેમને ખબર છે કે હવે એમના જે વિજય રૂપાણી છે, એમના જે વિજયભાઈ છે, એમના જે પૂર્વ સંવેદનશીલ મુખ્યમંત્રી છે કે જે કોઈ પણ ભોગે તમામની સેવા કરવા માટે તત્પર રહેતા હતા, હવે એ લોકો તેમને નહીં જોઈ શકે। એટલે ભાવભીની શ્રદ્ધાંજલિની સાથે આંખો ભીની છે તમામ લોકોની, તમામ મહિલાઓની। અને વિજયભાઈ કહીને તેમના જે આડોશ પાડોશવાળા જે બહેનો હતા તે પણ તેમને હંમેશા પોકારતા, જ્યારે પણ જરૂર હોય વિજયભાઈ તેમની મદદ માટે તત્પર રહેતા। અને આજે એવા વિજયભાઈને અંતિમ વિદાય આપવી કેટલી કપરી છે તમામ લોકો માટે તે આપણે જોઈ શકીએ છીએ। અંકિત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે। અંકિત, આજનો દિવસ ખરેખર ખૂબ જ કપરો દિવસ, ખાસ કરીને તમામ લોકો માટે અને રાજકોટ માટે। શું અપડેટ છે આપની પાસે હાલની, આપ ત્યાં ઉપસ્થિત છો? લુબના, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે। ગુરુવારના રોજ જે પ્રકારે અમદાવાદની અંદર વિમાન દુર્ઘટના સર્જાઈ હતી તેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે। ત્યારે હાલ તેમના જે પાર્થિવ દેહને છે તે પૂજિત રૂપાણી ટ્રસ્ટ ખાતે લઈ જવામાં આવી રહ્યો છે। હાલ અત્યારે રાજકોટ શહેરના રાજમાર્ગોની જો વાત કરવામાં આવે તો હાલ અત્યારે તેમનો જે પાર્થિવ દેહ છે તે સંત કબીર રોડ સુધી પહોંચ્યો છે અને હાલ સંત કબીર રોડથી પૂજિત રૂપાણી ટ્રસ્ટ ખાતે લઈ જવામાં આવી રહ્યો છે। પૂજિત રૂપાણી ટ્રસ્ટની જો વાત કરવામાં આવે તો વર્ષ 1994 પૂજિત રૂપાણી ટ્રસ્ટની છે તે સ્થાપના વિજય રૂપાણી અને તેમની પત્ની અંજલિ રૂપાણી દ્વારા છે તે કરવામાં આવી હતી। તેમનો 3 વર્ષનો દીકરો પૂજિત હતો કે જેનું આકસ્મિક કારણોસર નિધન થયું હતું ને પોતાના પુત્રની યાદમાં તેઓના જે રૂપાણી દંપતી છે તેમના દ્વારા પૂજિત રૂપાણી ટ્રસ્ટ છે તે બનાવવામાં આવ્યું હતું। વિજયભાઈની ખૂબ જ નજીક પૂજિત રહ્યો હતો અને આ જ કારણોસર દરેક બાળકની અંદર વિજયભાઈ છે કે જેમાં પૂજિતની તસવીર છે તે જોતા હતા। પૂજિત રૂપાણી ટ્રસ્ટની જો વાત કરવામાં આવે તો પૂજિત રૂપાણી ટ્રસ્ટ છે જે કચરા વીણવાવાળા જે બાળકો હોય, એ જે પરિવાર હોય તેમના જે જરૂરિયાતમંદ બાળકો, તેજસ્વી બાળકો હોય તેમને દત્તક લે છે। ધોરણ 8 થી ધોરણ 12 સુધીનો તમામ અભ્યાસનો ખર્ચ છે તે પૂજિત રૂપાણી ટ્રસ્ટ છે તે ઉઠાવે છે। અત્યાર સુધીમાં 300 થી વધુ ડોક્ટર્સ છે, એન્જિનિયર્સ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, તેની ભેટ સમાજને પૂજિત રૂપાણી ટ્રસ્ટ દ્વારા છે તે આપવામાં આવી છે। સામાકાંઠા વિસ્તારની અંદર પૂજિત રૂપાણી ટ્રસ્ટ દ્વારા મહિલા સશક્તિકરણ, મહિલા વુમન એમ્પાવરમેન્ટની લગતી પણ કાર્ય છે તે કરવામાં આવે છે। થોડીક જ વારમાં વિજય રૂપાણીનો જે પાર્થિવ દેહ છે તે પૂજિત રૂપાણી ટ્રસ્ટ ખાતે પહોંચી જશે। હાલ અત્યારે સામાકાંઠા વિસ્તારની અંદર સંત કબીર રોડથી શક્તિ હાઉસિંગ કોર્પોરેશન જે સોસાયટી છે ત્યાં વિજય રૂપાણીનો પાર્થિવ દેહ છે તે પહોંચ્યો છે ને લોકોનું ઠેર ઠેર ભીડ છે તે જોવા મળી રહી છે। લોકો છે તે પોતાના જનનાયક જે વિજય રૂપાણીના જે પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી શકે તે માટે હજારોની ભીડ છે તે રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારની અંદર છે તે જોવા મળી રહી છે। સતત લોકોની ભીડ છે તે હાલ અત્યારે સ્વર્ગવાસ ચંદુભાઈ ડોડિયા માર્ગથી હાલ અત્યારે વિજય રૂપાણીનો જે પાર્થિવ દેહ છે તે પસાર થઈ રહ્યો છે। લોકો છે તે શ્રીરામ, જયરામ, જયજીરામ, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાયના જે તે ગાન કરી રહ્યા છે। વિજયભાઈના આત્માને શાંતિ મળે તે માટે લોકો છે તે પ્રાર્થના કરી રહ્યા છે। નાના નાના બાળકો હોય તેમની પાસે પણ હાલ અત્યારે પુષ્પ માલિકા છે તે જોવા મળી રહી છે। નાની નાની દીકરીઓ હોય, વયોવૃદ્ધ હોય, 70 વર્ષ, 75 વર્ષ, 80 વર્ષ સુધીના વૃદ્ધ વૃદ્ધાઓ હોય તેમના દ્વારા પણ હાલ અત્યારે છે તે પુષ્પ માલિકા તેમજ લોકોના હાથમાં પુષ્પ દ્વારા જે વર્ષા છે તે ખાસ કરીને કરવામાં આવી રહી છે। બિલકુલ અંકિત, પૂજિત રૂપાણી ટ્રસ્ટની આપે જે પ્રકારથી વાત કરી કે એક વસ્તુ માટે હંમેશા વિજયભાઈ જાણીતા હતા કે તે ખૂબ જ સેવા કરતા હતા। પૂજિત રૂપાણી ટ્રસ્ટ દ્વારા પણ જે પ્રકારથી આપે જણાવ્યું કે સફાઈ કામદારોના બાળકોના અભ્યાસનો આખો ખર્ચો ઉપાડવામાં આવતો, દીકરીઓનો ખર્ચો ઉપાડવામાં આવતો, પરંતુ સાથે સાથે અંકિત એક વાત માટે હંમેશા વિજયભાઈ જાણીતા રહ્યા કે એ એટલી બધી સમાજ સેવા, રાજકીય કામગીરી ઉપરાંત કરતા હતા કે એક હાથથી કરે તો બીજા હાથને ખબર પણ ન પડે તે પ્રકારનું સોશિયલ વર્ક અને સમાજ સેવા હંમેશા કરતા હતા અંકિત। એટલે તેમની જે સમાજ સેવા છે એટલા માટે પણ લોકો તેમને ખૂબ જ પ્રેમ કરતા હતા અને તેમનો હસતો ચહેરો, અત્યારે જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે જેમાં તેમનો હસતો ચહેરો નજર આવી રહ્યો છે, તેમને આ રીતે જોવું અને આ રીતે વિદાય આપવું ખૂબ જ દુઃખદ છે।
ડૂબના હાલ અત્યારે અમે જે દ્રશ્યો જે જોઈ રહ્યા છીએ એક રાજકોટ વાસી છે કે જેમની આંખ અત્યારે નમ થઈ ચૂકી છે. તમામ જે લોકો છે કે જેની આંખો છે તે નમ જોવા મળી રહી છે, આંખો ભીની થઈ ગઈ છે. આ પ્રકારના દ્રશ્યો હાલ અત્યારે અમે જોઈ રહ્યા છીએ સામાકાંઠા વિસ્તારમાંથી. હાલ અત્યારે વિજય રૂપાણીનો જે પાર્થિવ દેહ છે કે જેને જે સબવાહિની અંદર લાવવામાં આવી રહ્યો છે ને આ સબવાહિની છે તે પૂજિત રૂપાણી ટ્રસ્ટ ખાતે થોડીક વાર માં પહોંચી જશે. વિજય રૂપાણીને લોકો એટલા માટે પણ લુબના યાદ કરે છે કારણ કે રાજકોટ શહેર છે તે ઊંધી રકાબી વાળું આ શહેર છે તે ગણવામાં આવતું હોય છે. તેનો આકાર ઊંધી રકાબી જેવડો છે. ત્યારે રાજકોટમાં વર્ષોથી પાણીની કિલ્લત છે તે જોવા મળી રહી હતી અને રાજકોટમાં અત્યાર સુધીમાં અનેક મેયર થઈ ચૂક્યા છે, પરંતુ આટલા મેયરની અંદર જો કોઈને પાણીદાર મેયર તરીકેની જો કોઈને ઉપાધિ આપવામાં આવી હોય તો તે છે વિજયભાઈ રૂપાણી. વિજયભાઈ રૂપાણીના શાસનકાળની અંદર રાજકોટમાં ટ્રેન દ્વારા છે તે પાણી છે તે પહોંચાડવામાં આવતું હતું. આપ સમજી શકો છો કે જ્યારે ટ્રેન દ્વારા પાણી પહોંચાડવા માટે શાસકોએ જો મહેનત કરવી પડતી હોય તો તે કેવો કપરો કાળ રાજકોટ શહેરમાં હશે. અને સૌરાષ્ટ્રની અંદર જો સૌની યોજના મારફતે જો પાણીનું જે લિંકઅપ કરવામાં આવી રહ્યું હોય તો તે પણ છે નરેન્દ્ર મોદી અને ત્યારબાદ